હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ. આપણું સાર્થ એજ્યુકેશન તમારી માટે લઈને આવી ગયું છે એનએમએમએસ, બરાબર ને? એનએમએમએસ ની જે તૈયારી છે આપણી ભરપૂર જોશમાં ચાલી રહી છે. તો હવે આપણો એક સરસ મજાનો ટોપિક કે જેનું નામ છે આલ્ફાબેટ સિક્વન્સ, બરાબર ને? આલ્ફાબેટ સિક્વન્સ નામનો જે ટોપિક છે બહુ એટલે બહુ ઈઝી છે અને એના જે માર્ક્સ છે બહુ એટલે બહુ રોકડા છે, ખબર છે? બરાબર, કેમ કે આપણે સો સિમ્પલ આ તમે જે નામ જોવો છો આલ્ફાબેટ અને સિક્વન્સ મીન્સ કે આલ્ફાબેટ એટલે તમારા જે ABCDEFG ટોટલ 26 મૂળાક્ષર છે, બરાબર ને? તો એ મૂળાક્ષરોને તમારે શું કરવાના હશે? એક સિક્વન્સમાં લાવવાના હશે. એ કેવી સિક્વન્સ? તો કે ભાઈ ABCD પ્રમાણે. ધારો કે A પછી B આવે, B પછી C આવે, C પછી D આવે, ઇટ્સ ગોઈંગ ઓન ટિલ ધ Z, બરાબર છે? તો આવા જે ક્વેશ્ચન્સ છે આપણને ટોટલ કેટલા એપ્રોક્સ 5 પૂછતા હોય છે. કેટલા? 5. એક પેપરની અંદર ધારો કે તમે માની લો કે 5 માર્ક્સ આના તમને રોકડા મળી જાય. તો આમાં કઈ મીન્સ કે બહુ મોટું લોજિક હોતું નથી. લોજિક એટલે કે બીજું કઈ આમાં તમારે બહુ વિચારવાનું નથી, બસ તમારી સિક્વન્સ ફોલો કરવાની છે. સિક્વન્સ એટલે ABCD વાળી જે સિક્વન્સ છે 1 by 1 આવવું જોઈએ, બરાબર છે? તો આપણે એના ભરપૂર પ્રમાણમાં અત્યારે જે એક્ઝામ્પલ્સ છે સોલ્યુશન કરીએ છીએ, જેથી કરીને આઈડિયા આવે. અને આમાં તો કેવું છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારે વધારે બેનિફિટ મળશે, બરાબર? તો આપણે આલ્ફાબેટ સિક્વન્સના બહુ જબરદસ્ત અને અદ્ભુત પૂછાયેલા પ્રશ્નો, અને જે પ્રશ્નો આપણને લાગી શકે કે આવા પૂછાઈ શકે છે, બરાબર, તો એનું આપણે સરસ મજાનું એનાલિસિસ અને મહાવરો કરવાનો છે. તો ચાલો તૈયારી આપણે ચાલુ કરી દઈએ, કેમ કે એનએમએમએસ આપણી માટે ગોલ છે કે ક્લિયર કરવાની જ છે સાહેબ, બરાબર ને? તો એનએમએમએસ ની એક્ઝામ માં મોસ્ટ એમ્પી ટોપિક, બહુ ઈઝી ટોપિક, આલ્ફાબેટ સિક્વન્સ, જેમાં આપણને સરસ મજાની સૂચના આપવામાં આવી હશે. કેવી સૂચના છે? કે નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના જે એક આપણને સરસ મજાનો શબ્દ આપ્યો હશે, બરાબર, આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષર. કેવા મૂળાક્ષર? અંગ્રેજી એટલે ABCDEFG આલ્ફાબેટ, બરાબર ને? તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે. મૂળાક્ષરોનો ક્રમ એટલે કેવો સાહેબ? તો કે A પછી B આવે, B પછી C આવે, C પછી D આવે, આવું લાસ્ટમાં કોના સુધી? તો કે Z સુધી ચાલશે. ખ્યાલ આવ્યો? પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો, બરાબર? તો આપણે સોલ્યુશન બહુ જબરદસ્ત રીતે અને સમજરી મીન્સ કે આપણે ઈઝી વેમાં આપણે જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ પેલું જે આપણને દેખાઈ રહ્યું છે, પેલો જે આપણને એક શબ્દ આપેલો છે, આમ તો એનો મીનિંગ છે પાર્ટનર. ઓ પાર્ટનર ઈ વાળું છે. ઓકે, ચલો આપણે ગીતમાં નથી જવાનું, આપણે આમાં જવાનું છે. આનું મૂળાક્ષરના વેમાં એનો જે ક્રમ છે એમાં આપણે બેઠવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે તમારે આમાં બીજું કઈ નહીં કરવાનું સાહેબ. આમાં છે ને મોટા ભાગે તમારે કોન્સેપ્ટ એવો વાપરવાનો થશે કે ઓપ્શન જે છે એ કેન્સલ કરતા જવાના. કેન્સલ કરવાનો પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે જે તમે પ્રિફર કરી શકો છો, અને કાં તો પછી તમે 1 by 1 આમાંથી ઉપાડતા જાઓ અને બનાવતા જાઓ. ખ્યાલ આવો? એટલે મીન્સ કે આમાં તમે બે વસ્તુ, ધારો કે કદાચ તમને ઓપ્શન નથી આપતા, માની લો કે આ ઓપ્શન નથી આપ્યા, છતાં તમે આ પાર્ટનરનો જે સ્પેલિંગ છે એના મૂળાક્ષરોની ગોઠવણી કરી શકો છો. ખ્યાલ આવે છે? ઈ પાર્ટનરની તમે મૂળાક્ષરોની ગોઠવણી કરી શકો છો. કેવી રીતે? તો ભાઈ આમાં જુઓ, આમાં તમે ઈઝીલી જોઈ શકો તો કે સાહેબ P છે, પછી A છે, R છે, T છે, N છે, E છે અને R છે. પેલો કોને લેવાનો? પેલો કોણ આવે? તો કે સાહેબ પેલો તો આપણે કોને લઈ લઈએ? A, બરાબર છે? પેલો આપણે કોને લઈ લેશું? તો કે સાહેબ A ને લઈ લો. ચાલો, A થઈ ગયો, કેન્સલ. હવે તો કે સાહેબ P તો નહીં આવે, R નહીં આવે, T નહીં આવે, N નહીં આવે, E આવશે સાહેબ. A પછી હવે શું આવી શકે? તો કે E આવી શકે. કોણ? A, E, બરાબર છે? ચાલો, એટલે E પણ કેન્સલ. હવે તો કે સાહેબ વધ્યું કોણ? તો કે R વધ્યો અને PT વધ્યો. ચાલો, ABCDEFGHIJKLMNOP P આવ્યો. ચાલો, A E પછી શું આવવું જોઈએ? P આવવું જોઈએ. ડન. એટલે P પણ કેન્સલ. વધ્યું કોણ? R, બરાબર? P Q R. ડન. હવે R છે ને સાહેબ બે વાર આવ્યા છે, પહેલી વાર અને બીજી વાર, એટલે મારે બે વાર લખવાનું. ખ્યાલ આવ્યો? કેવી રીતે થાય છે? અને છેલ્લે એટલે RR પણ કેન્સલ. છેલ્લે કોણ વધ્યું? અરે N રહી ગયો યાર, N રહી ગયો. એમ ચાલે જ નહીં યાર. જો આપણને ખબર પડી જાય, આ તમને બતાવવા માટે હો, કેમ કે આવું જ્યારે કરવા જાવ ને
ત્યારે ભૂલ પડવાની શક્યતા બહુ વધારે છે. કેમ? જો આ એક રહી ગયો, કેન્સલ કરવાનો. ચાલો એ ઈ એન એની પહેલા આવશે, કેમ કે એલ પછી એમ પછી એન, એન આવે પછી પી આવે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આમાં ક્યાં તમારે ઇઝીલી વેમાં, તમે ઇઝી વેમાં કરવા જાઓ પણ આમાં તમારા પંખા ફાસ્ટ થઈ જાય. ખબર પડી? એટલે અહીંયા તમારે શું કરવાનું છે તો કે એ ઈ પછી તમારું એન આવે છે. શું આવે છે? એન. ડન. કેન્સલ. પછી કોણ આવશે તો કે સાહેબ પી આવશે. પછી કોણ આવશે સાહેબ તો કે બે આર આવશે, બે આર આવશે અને છેલ્લે કોણ આવશે? પી ક્યુ આર એસ ટી. ડન. તો આટલી બધી માથાકૂટ કરો, એમાં જો વચ્ચે ભૂલ પડી તો પછી તો આ મેથડ છે, આ મેથડ છે, તમે વાપરી શકો છો. બરાબર છે? આ ઓપ્શન આપણે જોયા જ નથી સાહેબ, ઓપ્શન ને જોયા જ નથી, ઓપ્શન જ જોયા આપણે, મેં ડાયરેક્ટ કર્યું છે. હવે આમાં ગોતો, આ એ ઈ એન પી આર આર ટી છે, એ ઈ એન પી આ લ્યો સાહેબ, આ તો પહેલો જ મળી ગયો. એ ઈ એન પી આ પી આર 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 ટી. ડન. જવાબ મળ્યો, પણ સાહેબ વાર લાગી, ભૂલ પડવાની શક્યતાઓ પણ વધારે. બરાબર છે? તો હવે આપણે શું કરી શકાય? તો ઈઝી વેમાં આપણે શું કરવાનું, જે આપણને શબ્દ દેખાય છે સાહેબ, આ શબ્દ દેખાણો એને પકડો અને ડાયરેક્ટ ઓપ્શનમાં જોવા વયા જાઓ. પહેલા ઓપ્શનમાં જોવો અને વેરીફાઈ કરો. જેમ કે જો હવેના દાખલા આપણે ઓપ્શન પ્રમાણે છે. બરાબર? ચલો અહીંયા આપેલો છે મેંગો. કોણ છે? મેંગો, કેરી. તો આમાંથી આ જેવું આપણને મળે ને ભેગું આપણે ઓપ્શનમાં જોવાનો. સ્ટાર્ટિંગ કોનાથી થાય છે? સ્ટાર્ટિંગમાં કોણ તો કે એ બધામાં એ આવ્યો છે. ઓકે ડન. પહેલા માટે આપણે માથાકૂટ નથી કરવાની. ચાલો એ પછી એન હોય નહીં સાહેબ, એ પછી જી જી જી, એટલે આ પહેલો ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. ક્લિયર? ખ્યાલ આવે છે કેમ થાય છે? કેમ થાય છે? કેમ કે એ પછી સાહેબ જી આવવો જોઈએ, એ પછી જી આવવો જોઈએ, એ પહેલામાં તો નથી જ, એ કેન્સલ ગયો. હવે નેક્સ્ટ એ જી થઈ ગયું. ચાલો હવે કોણ? એમ એન ઓ. હવે એની માટે એલ એમ એન ઓ, એમ એન ઓ, એમ એન ઓ, એમ એન ઓ. ચાલો એટલે એ જી એમ એન ઓ, એ જી એમ બી. જવાબ ક્લિયર? કેટલું ફટાફટ થયું, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? જો આ બાકી સમજો, આ એમ એન ઓ તો આપણને ખબર પડી ગયું, એલ એમ એન ઓ, એલ એમ એન ઓ, એલ એમ એન ઓ, એમ એન ઓ. ડન. ચાલો તો આપણો આમાં જવાબ કયો સાચો પડે? બી. કેમ કે આમાં છે કેવું ખબર છે, દાખલા મીન્સ કે આ જે આપણને આપેલું છે બહુ સહેલું હોય છે, બહુ ઈઝી છે, પણ ઉતાવળમાં આપણે ભૂલ કરી નાખશું. આ 100%ની વાત છે, 100%ની વાત છે કે તમે ઉતાવળમાં ભૂલ કરી જ નાખશો જ, આ પાકી વાત છે. બરાબર? તો એવું ન થાય એની માટે તમારે શું કરવાનું તો કે આ રીતે આપણે સરસ મજાનું ચકાસવાનું, જે ઈઝી પડે છે. ઈઝી પડે છે એટલે મીન્સ કે આપણે બંને વસ્તુ આમાં જો પહેલો ઓપ્શન કેન્સલ થતો તો મેં એને તો કાઢી જ નાખ્યો, ભાઈ તું વયો જા, તું તો સાવ ખોટો જ છો. પછી મેં જોયું વૈધું કોણ તો કે ભાઈ એમ એન અને ઓ, આ જ વૈધું છે. કાંઈ વાંધો નહીં, એની તો આપણને ડાયરેક્ટ જે આલ્ફાબેટ નો ક્રમ છે એ આપણને ખબર છે, ઉપાડી લીધો, ખોબો ઉપાડી લીધો આપણે. ડન. ક્લિયર? ચાલો તો હવે હજી આવા નવા મસ્ત દાખલાઓ છે, દાખલાઓ નહીં, આમ તો આને આ સરસ મજાની ગોઠવણી, બરાબર? દાખલાઓ તો નહીં પણ ગોઠવણી સરસ મજાની આપી છે. હાઉસ. હવે કોણ કીધું છે? હાઉસ. આવો ઓપ્શનમાં સાહેબ શરૂઆત કોનાથી થાય? ઈ ઈ ઈ ઈ. કેન્સલ. કેમ કે એ બી સી ડી ઈ એફ જી એચ, એચ પાછળ છે, ઈ થી શરૂઆત થઈ છે, ડી ને આમ નામ કેન્સલ કરી દેવાનો. ચાલો ઈ પછી કોણ છે તો કે સાહેબ એક તો ઓ આપ્યો છે ને એચ એચ આપ્યો છે, એટલે આ કેન્સલ. ઈ પછી ઓ ન આવે, એચ જ આવશે. એ બી સી ડી ઈ એફ જી એચ, એચ એચ પેલા આવ્યો. ડન. બે કેન્સલ થઈ ગયા, ઈ એચ થઈ ગયું, ઈ એચ થઈ ગયું. પછી ઓ છે, ઓ છે, એમાં કોઈ આપણે ફેરફાર નથી. આ યુએસ અને એસયુ. સાહેબ કોણ સાચું? સાહેબ કોણ સાચું તો કે એસ ટી યુ, એસ ટી યુ, એસ ટી યુ. આપણો સાચો જવાબ કયો સાહેબ તો કે સી આપણો સાચો જવાબ. કેમ કે બી પણ શું થઈ ગયો? કેન્સલ. કેમ ભાઈ? ફટાફટ થાય ને એમ છે. જોઈ લેવાનું, બે વાર વેરીફાઈ કરી લેવાનું, એવું નહીં આપણે માની રાખવાનું કઈ કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ. થઈ ગયું, લાઈનમાં જ છે. ચલો પછી કીધું છે ફેબ્રિક્સ. ફેબ્રિક્સ ભાઈ શું કીધું છે આપણને? ફેબ્રિક્સ. ચાલો આવો આમાં આવો.
પણ આમાં જો થોડું કોમ્પ્લિકેટ કર્યું, જો પેલા બે તો એને હરખા જ રાખ્યા છે, એ બી સી એ બી સી એ બી સી એ બી સી આ ગયો હાલ તો ક્લિયર ડન. ચાલો પછી કોણ છે એબીસી પછી આઈ આર આ એફ એબીસીડી પછી શું આવશે તો કે ઈ આવશે એ બી સી ડી ઈ એફ 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 વાળો એબીસી પછી કોણ તો કે એફ. ચાલો એફ આવી ગયો તો આ એબીસી પછી આઈ આવે છે કેન્સલ એબીસી પછી આઈ આવે છે કેન્સલ તો મારો જવાબ કોણ સાહેબ ડી મારો જવાબ સાહેબ ડી મારો જવાબ ક્લિયર ડન. કેવી મસ્ત મજાની બરેથી થાય છે. ચાલો પછી કીધું છે ફેસ્ટિવલ બહુ બધા ફેસ્ટિવલ હોય છે આપણે દિવાળી ને હોળી ને ખીયર ને બધું હે તો આ ફેસ્ટિવલ એને આપણે ક્રમમાં ગોઠવવાનો છે. આવો ઓપ્શનમાં આવો સાહેબ પહેલી શરૂઆત હંમેશા એ થી થાય તો જ બકે તો સાહેબ પહેલો બધામાં એ છે કેન્સલ નહીં થાય. ચાલો એની પછી તો કે સાહેબ એની પછી ઈ એ ઈ એફ ઓકે એ એફ આ કેન્સલ એ એફ ઈ છે નહીં ચાલે એ ઈ એફ ઓકે આ બની શકે આવી શકે એટલે એ ઈ એફ છે જ એ ઈ એફ આપણી લાઈનમાં રહેશે. ચાલો અહીંયા એ ભાઈ નહીં પેલા ઈ ને સ્થાન આપો યાર એબીસીડી માં પેલા કોણ આવે ઈ આવે કે એફ આવે તો કે સાહેબ ઈ આવે તો આ બે ને કેન્સલ મારો ને યાર શું પ્રોબ્લેમ છે. ચાલો પછી કોણ છે આઈ એલ છે આમાં એલ આઈ છે જો એબી આ એફ તો ક્લિયર ઈ તો છે જ કોમન પછી અહીંયા પેલા કોણ આવ્યો આઈ આવ્યો અને અહીંયા પેલા કોણ આવ્યો એલ આવ્યો સાહેબ આઈ પેલા આવે કે એલ પેલા આવે તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ પેલા આવે પછી જે કે એલ એલ પછી આવે એટલે આપણે આઈ વાળા ભાઈબંધ ને બોલાવો આવતો રહ્યો ભાઈબંધ આવતો રે આવી જા કમલેશ આવી જા ના પાડી દીધી બરાબર ને. ચાલો એટલે આપણો જવાબ એ કેવું મસ્ત મજાનું થાય ફટાફટ થાય ને અને આમ ચાકા જેવું થાય ખ્યાલ આવ્યો ડન. ચાલો આવા હજી આપણે બહુ બધા સોલ્યુશન જોવાના છે. પછીનો શબ્દ આપણને આપ્યો છે પેરેન્ટ પેરેન્ટ એટલે આપણા માતા પિતા બરાબર ને તો બહુ જબરદસ્ત અદ્ભુત રીતે આપણને વર્ણન કરવામાં આવ્યું છે. આપણે એના કોઈ મિનિંગ સાથે લેવા દેવા નથી સાહેબ કદાચ એ મિનિંગ વગરનો શબ્દ હોય ને તો એ તમારે એને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનું. આ તો ઠીક ઉપરવાળા આપણી ઉપર હજાર છે તો મિનિંગ વાળા શબ્દો કંઈક આપે છે કદાચ મિનિંગ વાળા શબ્દ ન હોય તો તમારે કરવાનો મૂળાક્ષરોનો ક્રમ ગોઠવવાનો બરાબર છે. ચાલો આવો પેરેન્ટમાં આવો તો સાહેબ શરૂઆત એથી થવી જોઈએ ડન એ વાળો છે બધા એ વાળા છે સાહેબ આમાં કાઈ થાય એમ નથી. ચાલો પછી તો કે ઈ આવો જોઈએ ઓકે બધા એ ઈ છે એ ઈ છે એ ઈ છે એ કાઈ થાય એમ નથી કાઈ નહીં હજી આગળના શબ્દમાં જાઓ એ ઈ પછી પી છે એન છે ટી છે. ચાલો તો હવે આમાં આપણી પાસે ત્રણ ઓપ્શન પી એન અને ટી તો કે સાહેબ એ ઈ પછી કોણ આવશે તો કે ઓ પી ક્યુ એન રહી ગયો સાહેબ એન રહી ગયો તો એલ એમ એન પેલા આવ્યો ઓ પી એન પછી પી આવે છે મીન્સ કે આ આપણો કેન્સર આ તો ક્યાં આગળ દેખાય જ નહીં તો આપણી માટે બે થયા એ એન કોમન છે સાહેબ પછી કોણ છે તો કે અહીંયા આપ્યો પી અને અહીંયા આપ્યો આર તો સાહેબ કોને પેલા લેવાય પી ને લેવાય કે આર ને લેવાય તો કે પી ક્યુ આર પી પેલા આર પછી મારો જવાબ બી ફોર બોમ્બે આ મારી માટે કેન્સર. ખ્યાલ આવ્યો ખબર પડી સરસ મજાનું એનપીઆરટી આપણો જવાબ થઈ ગયો કેમ બાકી ચિક્કાને. ચાલો પછીનો શબ્દ આપણને આપ્યો છે ટેબ્લેટ કયો કીધો છે ટેબ્લેટ આમાં બે ટી આવ્યા પેલા બે ટી તો હોવા જ જોઈએ ની બાજુમાં હોવા જોઈએ સાંભળજો ટી બે વાર છે અને ઈ બાજુમાં જ હોવા જોઈએ જેમાં નથી એને ના પાડો જો અહીંયા બે ટી બાજુમાં નથી ના પાડજો સાહેબ હાલે જ નહીં વસ્તુ આપણને ઈ ચલાવી લેવામાં આવતી જ નથી. બે ટી કીધા બે ટી આવ્યો ને જો પેલો અને બીજો બે વાર આવ્યો તો એને બે વાર રિપીટ લખવાનું એવું નહીં ખૈયારો એક લખાઈને આલા બકી ગયું ખબર પડે છે. અહીંયા આપણને કદાચ બે ટી આપ્યા તો સાહેબ ઈ બંને ટી આપણે લેવાના એમાં એવું નહીં કરવાનું કે બે ટી આપ્યા તો આપણે એક જ લખો ચાલી જશે હે નો ચાલે
બંને લેવાના અને સાથે લેવાના, અલગ અલગ નહીં. કે ક્રમમાં તો સાહેબ ટી 1 by 1 લેવું જ જોઈએ ને. ચલો હવે આમાં જઈએ આપણે. શરૂઆત એ બી, ભાઈ એ બી બન્યો, ક્योंकि બેબી કો બેસ પસંદ है તો એ બી બધા કોમન છે. પછી કોણ છે તો કે સાહેબ પછી એલ આવે છે, એલ પછી ઈ આવે છે અને પછી પાછો એલ આવે છે. સાહેબ એ બી પછી કોને લેવો, ઈ કે એલ? તો કે સાહેબ એ બી સી ડી ઈ. યસ, ખતમ બાત. એ બી પછી ઈ નો જ વારો આવે. ભૂલી જાઓ ભાઈ તમે, ભાઈ તુંય ભૂલી જા. આપણો જવાબ કોણ? સી. ખ્યાલ આવ્યો? કેમ મસ્ત છે ને આ બધું કરો ને, આ રોકડા માર્ક સાહેબ, રોકડા માર્ક. બીજું કોઈ મગજ નથી દોડાવવાનું, ખાલી તમારે એબીસીડી યાદ હોય ને સાહેબ. અને તો સાહેબ તમે યાર બાળ મંદિરમાં ભણતા હતા ને ત્યારે તમને આવડી ગઈ હતી. બસ અહીંયા ખાલી નો ઉપયોગ કરવાનો છે. આમ તો 8મા વાળો વિદ્યાર્થી હોય સાહેબ, એને એબીસીડી મોઢે હોય, કદાચ પહેલી બોલવાની કે તોય બોલી જાય, બીજી બોલવાની કે તોય બોલી જાય, ત્રીજી એબીસીડી બોલવાની કે તોય બોલી જાય. પડે જ ને, હે ને? સરસ, કે બોલવામાં બધું હરખું જ હોય ભાઈ, એમાં કઈ પહેલી બીજી ત્રીજી ન હોય. બરાબર છે? ચલો કઈ નહીં, વાંધો નહીં. હવે એક્ઝામિનેશન સાહેબ, આમાં બહુ મોટા પંખા ફાસ થઈ જાય. એક્ઝામિનેશન નો સ્પેલિંગ બોલતા બોલતા જ આપણે થાકી જઈએ. એક્ઝામિનેશન થાકી ગયા, બરાબર. પણ હવે આનો તો આપણે ક્રમમાં ગોઠવવાનું છે, પણ કઈ વાંધો નહીં, વી વિલ ડુ ઇટ. બરાબર, નિરાશ નહીં થવાનું સાહેબ. 1 માર્ક મળવાનો છે, 1 માર્કની લાલચી આપણે આ કરવું પડશે. ખબર પડે? કેમ કે આમ કહેતા હોય બધા લાલચ બુરી બલા હે, પણ આમાં લાલચ કરવી જ પડે, નહીતર માર્ક ભેગા ન થાય સાહેબ. બરાબર, માર્ક ભેગા નથી થતા પછી. એટલે એવું ન કહેવાય કે આમાં લાલચ નથી, કરવી પડશે. આની માટે મહેનત કરવી પડશે. એક્ઝામિનેશન સાહેબ, શરૂઆત 2 એ આવેલા છે, જોઈ લો. પહેલા તો 2 એ છે, એટલે 2 એ વાળા ગોતો ને બાજુ બાજુમાં હોવા જોઈએ. 2 એ 2 એ 2 એ 2 એ. ચાલો એટલું તો ક્લિયર છે. પછી તો કે ઈ આપણને દેખાય છે, ઈ ડબલ એ પછી ઈ આવવો જોઈએ. એટલે ઈ ઈ ઈ ઈ, એટલે ડબલ એ ઈ. આ તો કોમન છે, બધામાં કોમન છે, બધામાં કોમન છે, બધામાં કોમન છે. ચાલો હવે કઈક એવું અલગ લાગી રહ્યું છે. આઈ આવ્યા છે, આઈ. હવે આમાં જો તમે આઈ ડબલ વાર જો, એક પહેલી વાર નો આઈ, પહેલી વાર નો આઈ અને બીજી વાર નો આઈ, એટલે 2 વાર આઈ છે, 2 વાર આઈ. તો એ ઈ ડબલ વાર આઈ, એટલે આઈ છે, કોમન છે. એ ઈ આઈ એ ઈ આઈ અહીંયા એવું છે. એ ઈ આઈ અહીંયા એ ઈ એલ આ ના પાડી દો, એલ આઈ નહીં ભાઈ, આઈ. કેવું લાગે? ઓલો જાદુન બોલાવતો ને એ જેવું લાગે. એ ઈ આઈ. કેમ હમણાં જાદુ આવશે જોજો. આ લેક્ચર પૂરો થાય ને પેલા જાદુ આવી જાય. ચાલો આપણે આમાં આગળ વધીએ. ઈ તો આવ્યા કરશે. એ ઈ આઈ થઈ ગયું, આટલું ક્લિયર છે. એમાં એક ઓપ્શન આપણે કેન્સલ કરી નાખ્યો છે, બરાબર. આગળ હાલો જી. એમ થોડું આવી, પેલા એમ ને પ્રાધાન્ય આપો ને યાર, એટલે આ આપણું કેન્સલ. એલ પછી એમ પછી એન પછી ઓ નો વારો આવે. ખબર પડી? એટલે ઓ પણ નહીં આવે. ખ્યાલ આવે છે? ઓ પણ નહીં આવે. તો જવાબ તો આ. હવે જો કોણ આપણી માટે, તો આને જ વરરાજા બનાવવો પડે. હવે વરરાજા કોને બનાવવો પડે? આ એન જ. જો એ ઈ આઈ પછી એમ ડબલ એમ એટલે એલ એમ એન. ઓ પછી પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ. ડન થઈ ગયું લાઈનમાં? ક્લિયર? તો આ આપણો સરસ મજાનો શું થઈ ગયો? જવાબ. જાદુ આવી ગયો છો, જાદુ આવી ગયો. ચાલો રેન્ડમ. હવે રેન્ડમ આને આપણે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવણી કરવાની છે. તો
સો સિમ્પલ. પેલા તો આપણને એ દેખાણો એટલે હંમેશા શરૂઆત એથી થવી જોઈએ. એ સાહેબ ના પાડી શકતા નથી કોઈને, કાંઈ વાંધો નહીં. મોઢાના મોડા નાનો પાડી કે ડી માટે જાઓ. એની પછી કેમ કે એ આવી ગયો પછી તમને કોણ દેખાય? ડી દેખાય સાહેબ. એડી સાહેબ એમાંય ના નથી પાડી શકતા, કાંઈ વાંધો નહીં. હજી આગળ હાલો. અહીંયા આપ્યો ઓ, અહીંયા આપ્યો એન, અહીંયા આપ્યો એમ, અહીંયા આપ્યો એમ. સાહેબ એલ, એમ, એન અને ઓ તો હાવ છેલ્લે આવે, પ્રાધાન્ય પેલા એમને દેવું પડે સાહેબ. એટલે ઓ વાળું કેન્સલ, એન વાળું કેન્સલ, એન વાળું કેન્સલ, એમ વાળું લેવું પડશે સાહેબ. એડીએમ, બે ઓપ્શન હોય છે. હવે તો કે એડીએમ પછી કોને પ્રાધાન્ય દેવું? તો કે અહીંયા ઓ બેઠો છે ને અહીંયા એન બેઠો છે સાહેબ. એલ, એમ, એમ પછી કોને પ્રાધાન્ય દેવાનું? તો કે એન ને. આને ઓને આપ્યો, ના પાડી. નહીં ચલેગા, નહીં ચલેગા. આપણી માટે જવાબ કોણ? ADMNOR. ક્લિયર? ખબર પડી ગઈ? હવે આપણે સ્પેલિંગ જોવાય ન જવો પડે સાહેબ. કદાચ સ્પેલિંગ ન આપ્યો હોય ને ઓપ્શન ઉપરથી આપણે ડાયરેક્ટ જવાબ આપી દઈએ. કદાચ આ રેન્ડમ શબ્દ ન આપે, ખાલી ઓપ્શન આપે તોય આપણે ઈઝીલી સો સિમ્પલ રીતે જવાબ લાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. ચાલો હવે એની પછીનો સરસ મજાનો મંકી, વાંદરો. મંકી. હવે શરૂઆત જોવો. એમાં પહેલા તો કે અહીંયા આપણા સ્પેલિંગની જે શરૂઆત છે ઈ થી થવી જોઈએ. ઈ થી. તો ઈ છે, ઈ છે, ઈ છે, ઈ છે. ઓકે, વેરી ગુડ. ધેર ઇઝ નો એની ચેન્જ. પણ ઈ પછી આપણી પાસે બે ઓપ્શન છે, એક એમ વાળો અને એક કે વાળો. સાહેબ ઈ એમાં કોણ પહેલા? તો કે કે, એલ અને એમ. કે એલ એમ એન આવે ને, કે એલ એમ એન, કે એલ એમ એન. તો આ કે પહેલા આવશે, એમ પછી આવશે. મીન્સ કે આ એમ વાળા બે કેન્સલ, આ ના પાડી દેવાની. આ બે આપણી માટે પ્રાધાન્ય ઉપર. હવે સાહેબ તો કે ઈ કે તો થઈ ગયું. ઈ કે તો છે જ. એની પછી તો કે ઓપ્શનમાં એમ અને એન આપ્યા છે. સાહેબ પેલા કોને કેવું? સાહેબ એમ પછી એન જ હોય, આમાં વધારે ન કહેવાનું હોય સાહેબ. આ ડી જવાબ તમારો. ઈ પછી કે પછી એમ પછી એન પછી ઓ પછી વાય. આવડી ગઈ ને એબીસીડી? સરસ, આપણે એબીસીડી આવી છે. ક્લિયર? ડન 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 સાહેબ. 10 માર્ક થઈ ગયા આપડા. 10 માર્ક રોકડા. કાઈ છે આમાં? કાઈ નથી ભાઈ. ખાલી તમારે શું કરવાનું? મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાનું, બીજું કાઈ કરવાનું નથી સાહેબ. 5 માર્ક આપણને દર વખતે પૂછાય છે, બરાબર? મોટા ભાગના જે પેપર છે એમાં આપણને 5 માર્કમાં પૂછાય જ જાય છે સાહેબ. રોકડા લઈ લેવાનું, ના નહીં પાડવાનું. ડન. ચાલો હજી આગળ આવી પ્રેક્ટિસ કરવી છે આપણે, તો બહુ બધી પ્રેક્ટિસ કરવી છે. પછીનો શબ્દ આપ્યો છે અનલોક. જેમ તમે તમારા મોબાઈલને શું કરો? આમ ઊંચું કરીને અનલોક કરો ને, અનલોક એમ અનલોક કરવાનું છે. એ અનલોક કરતા સાહેબ આમાં હું એને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાની સ્ટાર્ટ કરું. એમાં સાહેબ મને છે ને સાહેબ પેલો શબ્દ જો દેખાતો હોય ને તો સી મારી માટે પેલો શબ્દ. ડી નહીં લા, સી. અહીંયા એ પછીના શબ્દ માટે જો તો કે એક તો મારી માટે ઓપ્શનમાં કોણ છે? કે, પછી એલ છે, પછી પાછો કે છે, પછી પાછો એલ છે. તો આપણને ખબર છે કે પછી એલ. સૌપ્રથમ કોણ આવશે? કે આવશે, પછી એલ આવે. તો સી પછી કે જ આવવો જોઈએ, એલ વાળું ખોટું. સી પછી કે જ આવવો જોઈએ, એલ વાળું ખોટું. ડન. ચાલો આવો. હવે તો કે નું કામકાજ પતી ગયું. કે પછી એલ આવે, કે પછી એલ આવે તો ઈ કોમન છે, નો ડાઉટ. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કે પછી એલ આવ્યો. હવે તો કે ઈ તો કોમન. આગળ જાઓ. એન આવ્યો અને અહીંયા આવ્યો ઓ. સાહેબ અહીંયા અલગ પડ્યું. તો કે એમ, એન અને ઓ. સાહેબ પ્રાધાન્ય કોને દેવાનું? પહેલા કોને દેવાનું? તો કે એન ને દેવું પડશે. કોને દેવું પડશે? એન ને દેવું પડશે. એટલે આપણો જવાબ કોણ બનશે? એ બનશે. કોણ બનશે? એ બનશે. આ સી તમારી માટે કેવો થશે? કરો, ચાલુ કરો ભાઈ.